વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણું ચેપ્ટર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન વિશે સમજવાનું છે. તો પહેલાં તો આપણે આ પાઠની અંદર જોઈએ તો શબ્દ આવે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનમાં પ્રકાશ એટલે શું? તો તમને ખ્યાલ હશે અને ઘણીવાર તમે અનુભવ્યું પણ હશે કે અંધારાની અંદર આપણે ક્યારેય જોઈ શકતા નથી. તો જો તમારે જોવું હોય તો કેની જરૂર પડે છે? પ્રકાશની. દિવસ દરમિયાન તો આપણી પાસે તો કે સૂર્યનો પ્રકાશ હોય છે, એટલે દિવસ દરમિયાન આપણે જોઈ શકીએ છીએ. રાત્રિ દરમિયાન જ્યારે અંધારું થાય છે ત્યારે આપણા ઘરની અંદર આપણે લાઇટ ચાલુ કરવી પડે છે. એટલે પ્રકાશને સ્પષ્ટ જો વ્યાખ્યા આપવી હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રકાશ એટલે તો કે આપણી આંખોની અંદર સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. એવા તરંગો કે જે આપણી આંખોમાં પ્રવેશે છે અને એના કારણે વીજ ચુંબકીય વિકિરણ એવી સંવેદનાઓ ઉત્પન્ન કરે છે કે જેથી આપણે સામેની વસ્તુ જોઈ શકીએ છીએ. આ એટલે પ્રકાશ. હવે પ્રકાશની વ્યાખ્યાને સ્પષ્ટ કરવા માટે આપણે એના સ્વરૂપ વિશે સમજીએ તો પ્રકાશ છે એ આપણને ક્યાંથી મળે છે? સૌથી વધુ સૂર્યમાંથી. તો સૂર્યના કિરણો દિવસ દરમિયાન સતત આપણને મળતા રહે છે અને એના કારણે આપણને ખબર જ નથી હોતી કે આપણે અંધારામાં જોઈ શકતા નથી. રાત્રે જ્યારે લાઇટ ન હોય ત્યારે આપણને તરત ખ્યાલ આવે કે આપણને કંઈ દેખાતું નથી, કંઈક ટોર્ચ કરવી પડશે, બેટરીનો ઉપયોગ કરવો પડશે. દિવસ દરમિયાન સૂર્યના કિરણો સતત આપણને મળતા રહે છે એટલે સરળતાથી આપણે બધી જ વસ્તુઓને જોઈ શકીએ છીએ. સૂર્યમાંથી 3 પ્રકારના કિરણો આપણા સુધી પહોંચે છે: પારજાંબલી, દ્રશ્ય શ્રાવ્ય અને પારરક્ત. જો એના વિશે થોડું ટૂંકમાં હું સમજાવું તો પારજાંબલી કિરણો વિશે મોટાભાગે આપણે અત્યાર સુધી ભણી ગયા છીએ કે સૂર્યમાંથી આવતા એવા વિકિરણો છે કે જે આપણને નુકસાન પહોંચાડે છે, પણ તો કે અવકાશમાં જ એક ઓઝોનનું એવું પડ આવેલું છે કે પારજાંબલી કિરણોને શોષી લે છે અને પૃથ્વી ઉપર આવતા અટકાવે છે, એટલે આપણને એનો ભય રહેતો નથી. બીજા છે એ દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્યમાન કિરણો, જેના દ્વારા તમે આ દુનિયાને, આ પૃથ્વીને જે રંગબેરંગી જોઈએ છીએ એના જો કિરણો હોય તો એ આ તરંગ લંબાઈ ધરાવતા કિરણો જે આપણી આંખોમાં પ્રવેશે છે અને એના કારણે જ હું કહું તો કહી શકાય કે આપણે આ દુનિયાને રંગબેરંગી જોઈ શકીએ છીએ. અને જે અહેસાસ થાય છે ગરમીનો, પ્રકાશનો અહેસાસ, એટલે સૌથી મોટી તરંગ લંબાઈ ધરાવતા સૂર્યના કિરણો જે આપણા સુધી, પૃથ્વીની જમીન સુધી પાણીમાં શોષાઈ શકે છે, પ્રવેશે છે, ગરમી ઉત્પન્ન કરે છે, એટલે કે પારરક્ત કિરણો, જેના દ્વારા આપણને પ્રકાશ મળે છે અને ગરમી પણ અનુભવીએ છીએ. એટલે સૂર્યના 3 કિરણોમાંથી અત્યારે મહત્વનું ભાગ અથવા આપણે પ્રકાશનું પરાવર્તન સમજવું હશે તો શું સમજવાનું હશે? કિરણોનો ઉપયોગ કરશું આપણે દ્રશ્યમાન, કે જેના દ્વારા આ દુનિયાને આપણે રંગબેરંગી જોઈ શકીએ છીએ, એ દ્રશ્યમાન. તો એના વિશે જોઈએ તો પહેલું, સૂર્યમાંથી આવતા કિરણો આપણે કેવા કહીએ છીએ? તો કે કિરણ સ્વરૂપે આપણા સુધી પહોંચે છે, એક તરંગ સ્વરૂપે આપણા સુધી પહોંચે છે. એટલે કહી શકીએ કે સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે તરંગ સ્વરૂપે આપણા સુધી પહોંચે છે. અવકાશમાં સૂર્ય ખૂબ જ આપણાથી દૂર છે, ત્યાં વાતાવરણ નથી, છતાં પણ એ આપણા સુધી પહોંચે છે. એનો મતલબ કે સૂર્યના કિરણોને આપણા સુધી પહોંચવા માટે વાતાવરણની જરૂર નથી, અને વાતાવરણની જરૂર ન હોવાથી આપણે એને બિનયાંત્રિક તરંગો કહી શકીએ. બિનયાંત્રિક તરંગો કેમ? તો કે શૂન્ય અવકાશમાં પણ એ પ્રસરણ કરી શકે છે અને આપણા સુધી પહોંચે છે. હવે એની ઝડપ, સૂર્યના કિરણો પ્રતિ સેકન્ડે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડે આપણા સુધી પહોંચે છે. આ તરંગોની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. આપણે જો વાત કરીએ પહેલેથી થોડુંક સમજીએ તો પારજાંબલી જે કિરણો છે, પારજાંબલી કિરણો છે એ 0 થી 4000 એંગસ્ટ્રોમ.
આ 4000થી 8000 એંગસ્ટ્રોમ અને પાર રક્ત છે એ 8000થી આગળની તરંગ લંબાઈ ધરાવતા ખૂબ જ મોટા તરંગો છે. એમાં મધ્ય તરંગો એટલે 4000થી 8000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા તરંગો છે. આ તરંગને જો મીટર વ્યવહારિક એકમમાં હું તમને જો દર્શાવું તો મીટર તરીકે તમે ઓળખી શકો. મીટર એટલે કે આટલો. તો આને મીટર તરીકે તમારે કન્વર્ટ કરવું હોય તેવું તમે કરી શકો. 4 ગુણ્યા 10⁻7 મીટરથી 8 10⁻7 મીટર આટલી તરંગ લંબાઈ ધરાવતા તરંગો છે. હવે આ જે માપ છે 4 ગુણ્યા 10⁻7 એટલે 4ની આગળ કેટલા મીંડા આવશે? 6 અને પછી આપણું પોઈન્ટ. તો કેટલી તરંગ લંબાઈ મીટરનો કેટલામો ભાગ થયો? તો કે આ જે એકમ છે ખૂબ જ નાનો છે, ખૂબ જ નાનો છે. તો સૂર્યમાંથી આવતું આ તમને જે કિરણ દેખાય છે એને તમે ખૂબ જ નાનું હોવાથી એ કણ સ્વરૂપે કહી શકી કે ભાઈ આ કણ છે એ ભેગા મળી અને તરંગની કિરણની રચના કરે છે. આ બધા બિંદુ સ્વરૂપે તમે કણ સ્વરૂપે લઈ શકો. કણ 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 ડોટ 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 આવી રીતે ડોટ ડોટ ભેગો થાય. સતત ડોટ છે એ ભેગો થાય પણ દૂરથી જોવામાં આવે તો તમને કેવી દેખાય છે? સુરેખા દેખાય છે. જો હું તમને અત્યારે દેખાડું. ધારો કે આનો આપણે પાછળનો ભાગ લઈએ અહીંયાથી સૂર્યનું કિરણ જો પસાર કરવામાં આવે તો અને સીધું સૂર્યનું કિરણ જો પસાર કરવામાં આવે તો સીધી સુરેખામાં ડોટ સ્વરૂપે તમે એને જોઈ શકો છો. કિરણ છે એ સીધી રેખામાં પસાર કરે છે. જો એની પાસે કોઈ માધ્યમ, પારદર્શક માધ્યમ રાખી દેવામાં આવે તો એ જે સીધી રેખા છે એની જગ્યાએ સહેજ વાંકું વળતું દેખાય છે. પણ જો એ માધ્યમને તમે લઈ લેશો તો એ તમારું પ્રકાશ એ સીધો તમારા સુધી પહોંચે છે. એટલે કહી શકી કે પ્રકાશ છે એ સુરેખ માર્ગે ગતિ કરે છે. હવે એકમ ખૂબ જ નાનો હોવાથી ડોટ ડોટ ભેગું થઈ અને કિરણ સ્વરૂપે આપણા સુધી પહોંચે છે. એક કિરણ છે, એવા ઘણા બધા કિરણો, સૂર્યના કિરણો આપણા સુધી પહોંચે છે. તો એ ઘણા બધા કિરણો એટલે કિરણના સમૂહને એક નામ આપ્યું છે કિરણ પુંજ. આ પ્રકાશને આપણે થોડો ઘણો સમજવાનો પ્રયત્ન કરી લીધો. ફરીથી એકવાર આપણે સમજી લઈએ. પ્રકાશ, આપણે પહેલાં પ્રકાશને સમજશું તો એના પરાવર્તન વિશે સમજી શકીશું, આગળ મેળવીશું. ફરીથી આપણે જોઈ લઈએ પ્રકાશનું સ્વરૂપ. તો સૌથી પહેલું, સૌથી વધુ અથવા મુખ્ય સ્ત્રોત જે પ્રકાશ આપણને આપનાર છે એ દિવસ દરમિયાન સૂર્ય છે. રાત દરમિયાન આપણે અન્ય ઉપકરણોનો ઉપયોગ કરી છીએ પ્રકાશ માટે. સૂર્યના કિરણો એક તરંગ સ્વરૂપે આપણા સુધી પહોંચે છે. શૂન્યાવકાશમાં માધ્યમની જરૂર નથી, એને શૂન્યાવકાશમાં પણ ગતિ કરે છે. અને શૂન્યાવકાશમાં ગતિ કરે છે એટલે આને આપણે બિનયાંત્રિક તરંગ કહીએ. તમને ખ્યાલ હશે ધ્વનિના તરંગો છે, ચંદ્ર ઉપર આપણે જઈએ તો એકબીજા વાતો કરી શકીએ છીએ? નથી કરી શકતા. કેમ? તો કે ત્યાં છે જ ને એવું વાતાવરણ, ત્યાં માધ્યમની જરૂર પડે. ધ્વનિના તરંગોને પ્રસરણ કરવા માટે એક કણ બીજો કણ ભેગો થાય ત્યારે થાય છે. પણ પ્રકાશ છે, પ્રકાશને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર પડતી નથી. અને નથી પડતી એટલા માટે જ આપણે એને બિનયાંત્રિક તરંગ કહીશું. એ આપણા સુધી કેટલી ઝડપે પહોંચે છે? તો કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તેની તરંગ લંબાઈ જોઈએ તો કેટલી છે? તો કે 4000થી 8000 એંગસ્ટ્રોમ. એને મીટરમાં વ્યવહારિક એકમ મીટર તરીકે જો તમારે વિચારવું હોય એંગસ્ટ્રોમને પરિવર્તન કરીને તો 4 ગુણ્યા 10⁻7 માઇનસ પ્લસ નહીં માઇનસ 7 થી 8 ગુણ્યા 10⁻7 એટલે ખૂબ જ નાનું છે.
ખૂબ જ નાનું હોવાથી એ કણ એવી રીતે આપણા સુધી પહોંચે છે તો આપણને એક કલ્પના સુરેખ તરંગ જેવી થાય છે અને એટલે આપણે કહી શકીએ કે પ્રકાશ સુરેખ માર્ગે ગતિ કરે છે. સુરેખ માર્ગે કિરણ સ્વરૂપે અને ઘણા બધા કિરણોનો સમૂહ આપણા સુધી પહોંચે છે એટલે એને આપણે કિરણ પુંજ કહીશું. જો અહીંયા હું તમને જે સમજાવું છું એ મહત્ત્વના મુદ્દાઓ છે એ આપણે નોટ કરી લેશું. જો ન કર્યા હોય તો ફરીથી આપણે રફ નોટની અંદર આ બધું જ નોટ કરવાનું છે. પ્રશ્નો જ્યારે તમને કહેવામાં આવશે ત્યારે તમે તમારી રીતે પ્રશ્ન બનાવી શકો. પાકો ન કરવો પડે, ગોખવો ન પડે, તમારી રીતે મૌલિકતા આવે એટલા માટે ખાસ મહત્ત્વના મુદ્દાઓ યાદ રાખી લેવાના. પ્રશ્ન તમે તમારી રીતે લખી શકશો. હવે પ્રકાશ વિશે આપણે સમજી ગયા. હવે આપણે આગળ વધીએ તો આપણે અત્યારે જે સમજવાનું છે મુખ્ય એ પરાવર્તન. આપણે પરાવર્તન વિશે સમજવાનું છે. સૂર્યમાંથી આવતું કોઈ પણ કિરણ એ આવે છે, પાછું ફેંકાય છે, એનું પ્રતિબિંબ એ આપણા આંખોમાં આવે છે એટલે આપણને સામેની વસ્તુ દેખાય છે. તો એના માટે પહેલાં આપણે તો સૂર્યમાંથી આવતું કિરણ, જે કિરણ સરળતાથી યાદ રાખવું હોય તો એટલું યાદ રાખવાનું, આવતું કિરણ આવે છે એટલે એ કિરણનું નામ આપ્યું આપાત કિરણ. આવે છે અને પાછું ફેંકાય છે. પાછું ફેંકાવું એટલે પરાવર્તન કિરણ, પરાવર્તિત કિરણ. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, આ બે શબ્દ યાદ રાખી લઈએ તો આપણને બધું મજા આવશે. હવે એના પ્રકારો વિશે સમજવાનું છે. પરાવર્તનના પ્રકારો. સૂર્યમાંથી જે કિરણો આપણા સુધી આવે છે, જો એ લીસી, ચળકતી કે સમતલ સપાટી પર આપાત થાય, સમતલ સપાટી પર, તો જે કિરણો આવે છે એ તમે જોઈ શકશો છો એક સરખા સમાંતર છે ને સમાંતર. પાછા ફેંકાય છે ત્યારે પણ તમને સમાંતર જોવા મળે છે? તો કે હા, જોવા મળે છે. તો આ પ્રકારનું જ્યારે તમને જોવા મળે છે ત્યારે એ પરાવર્તન છે. એ કેવું પ્રકારનું પરાવર્તન થશે? નિયમિત પરાવર્તન. આવું પરાવર્તન તમે ક્યાં જોવો છો વ્યવહારિક? તો કે આપણા ઘરની અંદર જે મિરર છે, તમારો અરીસો છે, એ અરીસાની સપાટી જોજો કેવી છે? સમતલ છે, ચળકતી છે અને લીસી છે. એટલે આ ત્રણેયમાંથી કોઈ પણ સપાટી તમે જુઓ, લીસી, ચળકતી કે સમતલ સપાટી ઉપર જ્યારે સૂર્યના કિરણો આવે છે એટલે કે આપાત કિરણ, એ આપાત થાય છે. આપાત થઈ અને પાછું ફેંકાય છે. પહેલાં પરાવર્તન એટલે શું એ જો એકવાર સમજવું હોય તો સૂર્યમાંથી આવતું કિરણ આપાત થઈ અને પાછું ફેંકાવાની ક્રિયાને પરાવર્તન કહે છે. આવતા કિરણો સપાટી પર પડે છે અને પાછા ફેંકાય છે એટલે પરાવર્તન થાય છે. હવે સપાટી કેવી છે એના આધારે બે પ્રકાર પાડવામાં આવ્યા છે. જો સપાટી એ સમતલ, લીસી, ચળકતી હશે તો એ તમારે પરાવર્તન છે, આપાત થતું કિરણ પાછું ફેંકાશે એટલે સમાંતર જ રહેશે. સમાંતર કિરણપુંજ તમને દેખાશે અને સમાંતર કિરણપુંજના કારણે એ પરાવર્તન છે એને આપણે નિયમિત પરાવર્તન કહીશું. જો અન્ય સપાટી હશે એટલે કે ખરબચડી સપાટી આવશે તો આવતા કિરણો તો સમાંતર છે. સૂર્યમાંથી આવતા કિરણો સુરેખ માર્ગે ગતિ કરે છે અને સમાંતર જ ફેંકાય છે. પણ એ જ્યારે પાછા ફેંકાશે એટલે એની ખડબચડી સપાટીને કારણે અસ્તવ્યસ્ત વાતાવરણમાં ફેલાઈ જાય છે અને અસ્તવ્યસ્ત વાતાવરણમાંથી ફેલાઈ અને આપણી આંખોમાં પ્રવેશે છે એટલે આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. તો આ પરાવર્તનને આપણે કહીશું અનિયમિત પરાવર્તન. ફરીથી એકવાર સમજાણું. જો સમતલ સપાટી હશે, સમાંતર સપાટી હશે, જેમ કે આપણા ઘરનો અરીસો, એની સપાટી કેવી છે? સમતલ, સપાટ. આપણા ઘરે જે અરીસો છે એ અરીસો છે. અરીસાની આ સપાટી ઉપર સૂર્યમાંથી આપાત થતું કિરણ છે આ સપાટી ઉપર પડે છે એટલે આ સપાટીને કહેવાય પરાવર્તક સપાટી. પરાવર્તન થઈ અને પાછું ફેંકાય છે. આપાત થાય છે અને પરાવર્તિત થાય છે.
અને આ સમતલ હોવાના કારણે આની અંદર જે પ્રતિબિંબ જોવા મળે છે, આપણો ચહેરો જે જોવા મળે છે એ કેવું છે? નિયમિત પરાવર્તનને કારણે જોઈ શકીએ છીએ આપણે આપણો ચહેરો. આ નિયમિત પરાવર્તન છે. હવે અહીંયા હું આ ડસ્ટર જોઈ શકું છું. ડસ્ટરની સપાટી છે એ સમતલ છે, પણ ખરબચડી છે. પાછું એમાં આવતા જે કિરણો છે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અહીંયા હું ટોર્ચ લાઇટ જોઈ શકું છું, ચમચીને જોઈ શકું છું, બેન્ચ જોઈ શકું છું. આ દરેકની અંદર થતું જે પરાવર્તન છે એ અનિયમિત પરાવર્તન છે. એવું કહી શકાય કે અત્યારે તમારી આસપાસ તમે જે વસ્તુ ઉપર નજર ફેંકો છો એ નજરની અંદર જો અરીસો હશે, જો કાચ હશે, તો ત્યાંથી તમને ઝાંખો પ્રકાશ આવશે. અન્ય કોઈ પણ વસ્તુ હશે તો એ વસ્તુને જ તમે જોવો છો. તો વસ્તુને જ તમે જોવો છો એટલે મોટાભાગની વસ્તુઓ આપણે જે જોઈ શકીએ છીએ એ અનિયમિત પરાવર્તનના કારણે. તો અનિયમિત પરાવર્તનમાં ઉદાહરણો લઈ લે, ટેબલ, ખુરશી, બેડ, બધી જ વસ્તુ અંદર આવી જશે. અને નિયમિત પરાવર્તનની અંદર આપણો અરીસો, સમતલ સપાટી, કાચની સપાટી, એમાં ઘણા બધા કિરણો પરાવર્તિત થઈને પાછા ફેંકાય છે. જે આગળ આપણે સમજશું એટલે ખ્યાલ આવશે. ઘણા બધા શોષાઈ જાય છે. ગરમી તમે અનુભવો છો એનો શું કહેવા માગે છે? તો કે સૂર્યની અંદર આવતા પારરક્ત કિરણો એમાં શોષાઈ ગયા છે એટલે એ તમને વસ્તુ ગરમ લાગે છે. અને ઘણા બધા છે એવા પાછું ફેંકાય છે. વક્રીભવન પણ એની અંદર જોવા મળે છે. પણ અત્યારના મુદ્દામાં આપણે ખાલી આ બે જ વસ્તુ જોવાની છે. પરાવર્તન એટલે શું? તો પરાવર્તન બે પ્રકારના છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તનનું ઉદાહરણ આપવું હોય તો અરીસો, અનિયમિત પરાવર્તનનું ઉદાહરણ આપવું હોય તો ટેબલ, ખુરશી, બેડ, પુસ્તક, દરેક. નિયમિત અનિયમિત પરાવર્તનની અંદર અથવા અન્ય વસ્તુની અંદર જ્યારે પરાવર્તન થાય છે, સામે આપણે એ વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખમાં ઝીલાય છે. તો આ પ્રતિબિંબમાં થોડુંક સમજી લઈએ તો પ્રતિબિંબ એટલે શું? તો કે જે વસ્તુ છે એ વસ્તુની અંદર સૂર્ય આપાત કિરણ જ્યારે આવે છે, આપાત કિરણ આવી અને પાછું ફેંકાય છે. ધારો કે મારી હથેળીમાં હું જ્યારે જોઉં છું ત્યારે સૂર્યના કિરણો એ હથેળી ઉપર આવે છે. હથેળીમાં આપાત થાય છે. આપાત થઈ મારી આંખમાં પરાવર્તિત થાય છે. એટલે દરેક કિરણ, દરેક બિંદુનું કિરણ ત્યાં આવે છે અને પાછું ફેંકાય છે. જો આ પ્રતિબિંબ એટલે આપણે જોઈ શકીએ છીએ. એટલે પ્રતિબિંબ પણ બે પ્રકારના છે. પ્રતિબિંબ વાસ્તવિક પણ હોઈ શકે અને આભાસી પણ હોઈ શકે. જો પ્રતિબિંબ તમે જોવા માંગો છો એ પ્રતિબિંબ ઝીલી શકાય છે, અન્ય કોઈ પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય તો એ એટલે વાસ્તવિક પ્રતિબિંબ. અને જો ઝીલી શકાતું નથી, હવે અહીંયા અરીસાની અંદર આપણું પ્રતિબિંબ દેખાય છે પણ એ ક્યાંય અન્ય જગ્યાએ તમે પડદો રાખશો તો એમાં ઝીલી શકાશે નહીં, એમાં તમે એને જોઈ શકશો નહીં. તો નથી જોવાતું પણ જોઈ શકાય છે એવો ભાસ થાય છે કે આવું આપણો ચહેરો છે, આ ભાસ થાય છે એટલે આભાસી. પ્રતિબિંબ કેટલા પ્રકારના છે? બે, એક વાસ્તવિક અને એક આભાસી. જો વાસ્તવિક પ્રતિબિંબ હશે તો અન્ય પડદા ઉપર એને ઝીલી શકાશે, એને જોઈ શકાશે. અને જોઈ શકાતું નથી પણ છે એવો આભાસ, એવી કલ્પના થાય છે તો એ એટલે આભાસી. આના સાથે બે શબ્દો જોડાયેલા છે. જો વાસ્તવિક હશે તો હંમેશા એ પ્રતિબિંબ ઉલટું હશે અને જો આભાસી હશે તો હંમેશા ચત્તું હશે. સમજાય છે બાળકો કે બધું ઉપરથી જાય છે? ચાલો ફરીથી એકવાર. પરાવર્તન, પ્રકાશ વિશે સમજ્યું. હવે પ્રકાશનું પરાવર્તન. તો પરાવર્તન એટલે શું? આપાત થતું કિરણ પાછું ફેંકાવાની ઘટના એટલે પરાવર્તન. એના બે પ્રકાર છે, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન. લીસી ચળકતી અને સમતલ સપાટી ઉપર જો પરાવર્તન થશે તો એ નિયમિત, ખડબચડી સપાટી ઉપર જો પરાવર્તન થશે તો એ અનિયમિત પરાવર્તન. પરાવર્તિત થતી વખતે જે પ્રતિબિંબ દેખાય છે એના બે પ્રકારો છે. પ્રતિબિંબ વાસ્તવિક પણ હોઈ શકે. વાસ્તવિક એટલે છે, તમે એને જોઈ શકો છો, તમે પડદા ઉપર ઝીલી શકો છો. પણ છે
પણ એને તમે ઝીલી શકતા નથી, જોઈ શકતા નથી, આભાસ કરી શકો છો હશે, એટલે એને આભાસી પ્રતિબિંબ, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબની કલ્પના કરવા હોય તો થોડુંક આપણે એક સમતલ અરીસા વિશે જોઈ લઈએ. આટલું આપણને સમજાઈ ગયું પરાવર્તનના પ્રકારો અને પ્રતિબિંબના પ્રકારો. હવે સમતલ અરીસા માટે આ જે સમતલ અરીસો છે આની અંદર જે આપણું પ્રતિબિંબ દેખાય છે, હું જ્યાં છું, જે જોઉં છું એ મારાથી એટલે કે વસ્તુથી અરીસાનું જેટલું અંતર હશે, અંદર જે પ્રતિબિંબ ઝીલાય છે એનું અંતર પણ ત્યાંથી તેટલું જ હશે. સમજાય છે? અરીસાથી આ બાજુએ વસ્તુનું પ્રતિબિંબ હશે એટલું જ અરીસાથી પેલી બાજુએ પ્રતિબિંબનું અંતર ઝીલી શકાશે. જેટલી વસ્તુ હશે એટલું જ પ્રતિબિંબ જોવા મળશે. જે બાજુએ છે એ જ જોવા મળશે, એના જેટલું જ જોવા મળશે. પણ જો તમે અહીંયા જોશો, નિરખીને હવે ધ્યાન કરશો તો તમને ખ્યાલ આવશે કે તમારી ડાબી જમણી બાજુ છે એ અરીસામાં ફરી જાય છે. તમારો જે ડાબો ભાગ છે તેમાં જમણો દેખાય છે ને તેમાં જમણો ભાગ છે એ આપણો ડાબો ભાગ છે. અરીસાની અંદર જે પ્રતિબિંબ પડે છે એના ગુણધર્મો અથવા એના પ્રકારો કે સમતલ અરીસાની અંદર વસ્તુ જેવડું જ પ્રતિબિંબ દેખાય છે, જેટલું અંતરથી અરીસો વસ્તુથી હશે એટલું જ અરીસાથી પ્રતિબિંબ જોવા મળશે, જેટલું જોવા મળશે. પણ એ ઝીલી શકાતું નથી પડદા ઉપર, એ અરીસાની પાછળની બાજુ હોય એવો આભાસ થાય છે, એટલે એ પ્રતિબિંબને આપણે કેવું પ્રતિબિંબ કહીશું? આભાસી પ્રતિબિંબ. અહીંયા જે થોડા મુદ્દા લખ્યા છે તમે બધા સમજી લીધા છે. અહીંયા સમજી લ્યો, સાથોસાથ તમારી રફ નોટ હશે તો અહીંયા થોડી ઘણા આકૃતિ પણ ફટાફટ દોરી નાખજો, ખ્યાલ આવે. ધારો કે આ સમતલ અરીસો, અહીંયા હું તમને આકૃતિ દોરીને સમજાવું તો સમતલ અરીસાની આ બાજુએ આટલા અંતરે હું દૂર ઊભી છું. હવે હું ઊભી છું તો મારી ઉપર જે સૂર્યના પ્રકાશો પડે છે, એના જે કિરણો છે, એ દરેક કિરણો એ સામે પાછા પ્રતિબિંબિત થાય છે, પરાવર્તન થાયને ફેંકાય છે. તો હવે કોઈ પ્રતિબિંબ તમારે હોય ને તો ઘણા બધા કિરણો એ તો આપણા ઉપર ફેંકાવાના છે, પાછા સામે ઝીલાવાના છે અથવા આભાસ થવાનો છે. પણ એને તમારે સરળતા માટે બે કિરણોને આપણે યાદ રાખશું. અહીંયા હું ધારો કે બે કિરણ લઈ લઈએ તો વસ્તુની ટોચને આપણે નિરીક્ષણ કરીએ, વસ્તુની ટોચ માટે. તો ધારો કે એક કિરણ છે એ સીધું સમાંતર, પ્રકાશનું સીધું કિરણ છે એ ક્યાંય વાંકું વળતું નથી, એટલે સીધું કિરણ છે પાછળની બાજુએ જાય છે. એક એવું કિરણ લઈ કે જે અરીસાની જે તે સપાટી પાસે આપાત કોણ બનાવે છે એટલું જ વક્રી પરાવર્તન કોણ બનાવે છે. તો આ પ્રશ્ન થાય, આ કોણ શું છે એના વિશે હું થોડુંક સમજાવું. અહીંયા તમને આ સમજાઈ ગયું છે? પરાવર્તન છે એના નિયમો વિશે થોડુંક આપણને સમજવું છે. આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે શું આગળ જોઈ તો ગયા છીએ, પણ એકવાર જોઈ લઈએ. ધારો કે કોઈ એક સપાટી ઉપર, આ સપાટી છે, આ સપાટી ઉપર કોઈ કિરણને આપાત કરી છે આપણે, જેને આપાત કરવામાં આવે છે એટલે આપાત કિરણ. આ કિરણ કોઈ એક બિંદુ ઉપર આપાત થશે, આપાત થઈ અને પાછું ફેંકાય છે. એક બિંદુએ જે આપાત થાય છે, અહીંયા એક આપણે લંબ દોરી લઈએ. આ જે બિંદુએ આપાત થયું, જે બિંદુએ આપાત થાય એને આપાત બિંદુ કહેવામાં આવે છે. આ આપાત બિંદુએ આપાત બિંદુ, આને કહીશું આપાત કિરણ. અને આ છે આપણું પરાવર્તિત કિરણ. આપાત કિરણ આપાત બિંદુએ પરાવર્તિત થાય છે. અહીંયા એક સપાટીએ જ્યાં થાય છે અહીંયા આપણે એક લંબ દોરવાનો છે.
કોઈ પણ સપાટીનો તમારે લંબ દોરવો હોય એટલે તો કે જે તે સપાટી સાથે 90 અંશનો ખૂણો રચે. અહીંયા તમે જોજો, આ તમારી સપાટી છે અને આ છે તો અહીંયા 90 અંશનો ખૂણો રચાય છે. આ 90 અંશનો કોણ રચાય એટલે આ સપાટીનો શું થઈ ગયું? લંબ. આ સપાટીનો લંબ દોરી લ્યો. હવે આટલું તમે જોઈ લેશો એટલે તમને અહીંયા સમજાઈ જશે. સપાટીના લંબ સાથે આ સપાટીનો લંબ છે, અહીંયા જે ખૂણો બનાવે છે, એકવાર આપાત કિરણ આપાત બિંદુ સાથે સપાટીએ દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ કહીશું. આપાત કિરણ આપાત બિંદુ પાસે સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ. કોણને આપણે થીટા વડે દર્શાવી છે. આપાત કોણ એટલે એને આપણે આઈ વડે દર્શાવશું તો થીટા આઈ. એવી જ રીતે હવે સપાટીના લંબ સાથે દોરેલ લંબ છે એ પાછું ફેંકાતું કિરણ જે કોણ બનાવે એ પરાવર્તન કોણ. પરાવર્તિત કિરણ આપાત બિંદુએ સપાટી સાથે દોરેલા લંબ સાથે જે ખૂણોની રચના કરે છે એ કોણ એટલે પરાવર્તન કોણ. પરાવર્તનના નિયમ આધારે જે અંશે આપાત કિરણ થાય છે એ જ અંશે એ પાછું ફેંકાય છે. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા છે? સરખા. આપાત કોણ અને પરાવર્તન કોણ. બીજો નિયમ, આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ છે એ એક જ સમતલમાં જોવા મળે છે. સમજાણું તમને આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે શું? અહીંયા અરીસાની અંદર આપણે બે કિરણાવલી જે લીધી છે, એક કિરણ એ સમાંતર જાય છે અને સમાંતર પાછું આવે છે, બીજું કિરણ છે એ આપાત કોણની રચના કરી અને એટલા જ અંશે પરાવર્તન કોણની રચના કરે છે. અને આવા અસંખ્ય કિરણોના પ્રતિબિંબ સામે રચાય છે. ધારો કે અહીંયા વસ્તુને એ અને આપણે બી કહીએ તો આ એનું પ્રતિબિંબ અહીંયા એ ડેશ પાસે રચાશે, બીનું પ્રતિબિંબ અહીંયા બી ડેશ પાસે રચાશે. એવા દરેક જેટલા બિંદુઓ છે એ બધાનું પ્રતિબિંબ અહીંયા રચાશે. એટલે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળની બાજુએ એટલું જ અંતર, આ અંતર અને આ અંતર હંમેશા અરીસામાં, સમતલ અરીસામાં સરખું જોવા મળે છે. વસ્તુની લંબાઈ, પ્રતિબિંબની લંબાઈ સરખી છે. વસ્તુ છે એટલે કે તમારું જે પ્રતિબિંબ છે એ આપણે ડોટ લાઈન વડે દર્શાવ્યું છે, પડદા પર ઝીલી શકાતું નથી. એટલે કેવું છે? આભાસી છે અને વસ્તુ છે એવું જ દેખાય છે એટલે કે ચત્તુ છે. એટલે પ્રતિબિંબ ચત્તુ અને આભાસી અહીંયા જોવા મળે છે. તો સમતલ અરીસા માટે આટલું જ આપણે જોવાનું અત્યારે કે વસ્તુ જેવડું જ પ્રતિબિંબ હોય છે, વસ્તુ જેટલી દૂર છે એટલું જ પ્રતિબિંબ દૂર જોવા મળે છે અને વસ્તુ એટલે કે ચત્તુ અને આભાસી જોવા મળે